बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमाइन। कुर्बानीનો મતલબ ખાસ જાનવરને ખાસ દિવસમાં અલ્લાહ તાલાની ઇબાદતની નિયતથી ઝબાહ કરવું તેને કુરબાની કહેવામાં આવે છે। ખાસ જાનવરનો શું મતલબ છે, ખાસ દિવસનો શું મતલબ છે એ આપણે છેલ્લા દર્સમાં વાત કરી। આજે અલ્લાહ તાલાની ઇબાદતની નિયતથી એનો મતલબ છે કે આ જે કામ કરવાનું છે એ ઇબાદતની નિયતથી કરવાનું છે અને પછી ઝબાહ કરવાનું છે। ઝબાહ એટલે શું? ઝબાહનો મતલબ થાય છે કે ગળામાં અમુક રગો હોય છે, એ રગોને કાપવું એ ઝબાહ કહેવામાં આવે છે। અલ્લાહ તાલાએ ઘણા જાનવર આપણા ઉપયોગ માટે, આપણા ખોરાક માટે હલાલ કર્યા છે, પણ એવું નથી કે જાનવર જીવતો હોય અને એનો કોઈ અંગ કાપીને ખાવા લાગીએ કે હલાલ છે। નહીં, એવી રીતે હલાલ નથી કે પછી જાનવર મરી જાય પછી એનું ગોશ્ત આપણે ખાઈએ કે એ હલાલ જાનવર છે। નહીં, એવી રીતે હલાલ નથી, પણ હલાલ હોવાનો મતલબ છે કે જો એને ઝબાહ કરવામાં આવે તો એ હલાલ જાનવર આપણે ઉપયોગ કરી શકીએ ખોરાક તરીકે, એવી રીતે હલાલ છે। તો હલાલ જાનવરોમાં માછલી અને તીડ એ ઝબાહ કર્યા વગર જ હલાલ છે। બાકીના જે હલાલ જાનવર છે એને જ્યારે ઝબાહ કરશું અથવા તો નહેર કરશું ત્યારે એ હલાલ થશે, એની પહેલા નહીં। ઝબાહનો મતલબ તો આપણે સમજો કે ગળામાં જે અમુક રગો છે એને કાપવાનું નામ ઝબાહ છે। નહેરનો મતલબ ગળાના છેલ્લા ભાગમાં ભાલો કે એના જેવું કોઈ અણીદાર વસ્તુ મારીને ગળાની રગોને કાપવી એ નહેર કહેવાય છે। ઝબાહ એ ગળામાં કોઈ પણ જગ્યાએથી થઈ શકે છે, કોઈ પણ જગ્યાએથી આ જે રગો છે એને કાપવાથી ઝબાહ થઈ જશે, પણ જે ગળામાં એક ઉભરેલી હાડકી હોય છે એ હાડકીની નીચેથી ઝબાહ કરવામાં આવે। ઊંટને નહેર કરવું અને ગાય, બકરી, ભેંસ એને ઝબાહ કરવું એ સુન્નત છે। ઝબાહ કરવામાં જે રગો કાપવામાં આવે છે એ 4 રગો છે। પેલી હુલકુમ, આ એ રગ છે જેમાંથી શ્વાસ આવે છે, જાય છે। બીજી મર્રી, આ એ રગ છે જેમાંથી ખાવા પીવાનું પેટમાં જાય છે, આ બીજી નળી મિર્રી। ત્રીજી, આ બંને રગોની આજુબાજુ હુલકુમ અને મર્રી, આ બંને રગોની આજુબાજુ 2 રગો હોય છે જેમાંથી લોહી વહે છે, જેને આ 2 રગોને વદજૈન કહેવામાં આવે છે। તો આ 4 રગોને કાપવું એ ઝબાહ કહેવામાં આવે છે। 4 ને કાપવામાં આવે અથવા તો આ 4 માંથી કોઈ 3 ને કાપવામાં આવે તો એને ઝબાહ કહેવામાં આવશે। ઝબાહથી જાનવર હલાલ થઈ જશે, પણ અમુક શરતો સાથે। એ શરતોનું પાલન થયું હોય ઝબાહ કરવામાં તો ઝબાહથી જે હલાલ જાનવર છે એ હવે હલાલ થઈ જશે, મતલબ તેનો ગોશ્ત ઉપયોગ કરી શકાશે। તો એ શરતો શું છે? પેલી શરત, ઝબાહ કરવા વાળો આકિલ હોય, એટલે કે પાગલ ના હોય કે ના સમજ કોઈ બચ્ચો, ના સમજ કોઈ બાળક ના હોય। જો કોઈ પાગલે ઝબાહ કર્યું કે ના સમજ બાળકે ઝબાહ કર્યું તો એના ઝબાહ કરવાથી જાનવર હલાલ થશે નહીં। બીજી શરત, ઝબાહ કરવા વાળો મુસલમાન હોય, તો જો મુસલમાન સિવાય કોઈ કાફીરે ઝબાહ કર્યું તો એનાથી પણ જાનવર હલાલ થશે નહીં। ત્રીજી શરત, અલ્લાહ તાલાના નામથી ઝબાહ કરવામાં આવે। અલ્લાહ તાલાનું નામ ઝબાહ કરતી વખતે ઝબાહ પહેલા બોલવામાં આવે, જેમ કે આપણે બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર પઢીએ છીએ એવી રીતે। ચોથી શરત, ઝબાહ કરવા વાળો પોતે પોતાના મોઢે અલ્લાહનું નામ લે, એટલે કે જે વ્યક્તિ ઝબાહ કરી રહ્યો છે, છરી ચલાવી રહ્યો છે, એણે અલ્લાહનું નામ લેવાનું છે। આજુબાજુમાં જે ઉભેલા લોકો છે એમના અલ્લાહના નામ લેવાથી જાનવર હલાલ નહીં થાય। આ જે ઝબાહ કરવા વાળો વ્યક્તિ છે એણે નામ લેવાનું છે। પાંચમી શરત, આ અલ્લાહ તાલાનું જે નામ લે છે એ નામ લેવાથી મકસદ જે છે એ ઝબાહ કરવા માટે નામ લીધું એવું હોવું જોઈએ।
મતલબ કે દાખલા તરીકે જે આ ઝબાહ કરી રહ્યો છે એને છીંક આવી, અને છીંક આવી અને એણે અલ્હમ્દુલિલ્લાહ બોલ્યું, તો એમાં પણ અલ્લાહનું નામ છે. તો આ છીંક આવ્યા પછી જે અલ્હમ્દુલિલ્લાહ બોલ્યું એ બોલ્યા પછી સીધું ઝબાહ કરી નાખ્યું. તો આ જે ઝબાહ કર્યું એનાથી જાનવર હલાલ થશે નહીં, કારણ કે અલ્લાહનું નામ તો પેલા લીધું છે, પણ એ અલ્લાહના નામ લેવાથી મકસદ ઝબાહ કરવાનો નહોતો. છઠ્ઠી શરત, ઝબાહ માટે અલ્લાહ તાલા સિવાય બીજા કોઈનું પણ નામ ન લેવામાં આવે, આ પણ એક શરત છે. અને સાતમી શરત, ઝબાહ કરતા સમયે જાનવરમાં જીવ હોવો જોઈએ, એટલે કે જેનામાં જીવ છે, જીવિત છે, એવા જાનવરને ઝબાહ કરવાથી એ હલાલ થશે. જે પહેલેથી જ મરી ગયો છે એને હવે જો ઝબાહ કરીએ તો એનાથી એ જાનવર પહેલેથી જ મુર્દાર છે, આ ઝબાહ કરવાથી એ હલાલ થશે નહીં. તો આ શરતો પૂરી થાય તો જે જાનવર છે એ હલાલ થઈ જશે, એના ગોશ્તનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાશે. તો આ છે ઝબાહના મસાઇલ. હવે ઝબાહ કરવાની રીત પણ જાણી લઈએ. કુરબાનીથી પહેલા જાનવરને ચારો પાણી આપવામાં આવે, એટલે કે ભૂખ્યું તરસું જાનવરને ઝબાહ ન કરવામાં આવે. અને પહેલેથી જ જાનવર લઈ લીધું હોય તો જાનવરને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એ પણ ધ્યાનમાં રાખવામાં આવે. દૂધાળું જાનવર હોય તો એના દૂધનો પોતાના કામ માટે ઉપયોગ ના કરવામાં આવે. આ બધી ધ્યાન રાખીને પછી જ્યારે કુરબાની કરવાનો સમય આવે, ઝબાહ કરવાનો સમય આવે, તો આ ધ્યાન રાખો કે એક જાનવરની સામે બીજા જાનવરને ઝબાહ ન કરવામાં આવે. અને ઝબાહ કરતા પહેલા જ છરીને ધાર એની કાઢી લેવામાં આવે, છરી તેજ કરી લેવામાં આવે. એવું ના થાય કે જાનવરને ઝબાહ કરવા માટે સુવડાવ્યો, એના પછી આપણે છરીની ધાર કાઢવા બેસીએ. પહેલેથી જ છરીની ધાર કાઢી લેવામાં આવે. હવે જાનવરને ડાબા પડખે એવી રીતે સુવડાવવામાં આવે કે તેનું મોઢું કાબા શરીફ તરફ રહે અને પોતાનો જમણો પગ જાનવરની જે આ સીધી બાજુ છે એના ઉપર રાખીને ધારદાર છરીથી જલ્દીથી ઝબાહ કરી નાખવામાં આવે. એટલે કે જે 4 રગો કાપવાની છે એ 4 રગો કાપી નાખવામાં આવે. આ ઝબાહ કરતા પહેલા જે દુઆ સામાન્ય રીતે પડવામાં આવે છે એ દુઆ પર પડી લેવામાં આવે છે. જે દુઆ છે, ઇન્ની વજ્જહતુ વજહિય લિલ્લઝી ફતરસ સમાવાતિ વલ અર્દ, છેલ્લે સુધી જે આ દુઆ છે એ દુઆ પણ પડી લેવામાં આવે. આ દુઆ પડ્યા બાદ ઝબાહ કરવામાં આવે. ઝબાહ કર્યા પછી જે દુઆ પડવાની છે એ દુઆ પડવામાં આવે કે અલ્લાહુમ્મા તaqabbal મિન્ની કમા તaqabbalta મિન ખલીલિકા ઇબ્રાહીમ અલૈહિસ્સલામ વ મિન હબીબિકા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, કે એ અલ્લાહ મારી તરફથી આ કુરબાની કબૂલ કર, જેવી રીતે તે તારા ખલીલ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને તારા હબીબ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી કબૂલ કરી. તો આ આપણું ઝબાહ થઈ ગયું, કુરબાની થઈ ગઈ. તો હવે આ જાનવરની 4 રગો તો કાપી નાખી, ઝબાહ થઈ ગઈ. હવે આ 4 રગોથી આગળ જે પાછળ ગરદનમાં જે હાડકાના ભાગ હોય છે ત્યાં સુધી છરીને આગળ લઈ જવાની નથી, કારણ કે તેનાથી જાનવરને વગર કારણની તકલીફ થશે. આ 4 રગો કાપ્યા પછી જાનવર જ્યાં સુધી ઠંડુ ના પડી જાય, એનો જીવ નીકળી ના જાય, ત્યાર સુધી વાટ જોવાની છે. સામાન્ય રીતે આપણે ત્યાં ગરદન મરોડી નાખવામાં આવે છે. ગરદનને મરોડવાની નથી કે ચામડું કાઢવાનું ચાલુ નથી કરી દેવાનું જ્યાં સુધી કે જાનવર ઠંડુ ના પડી જાય. જાનવર ઠંડુ પડી જાય પછી હવે આગળનું જે કંઈ કામ છે એ કરવાનું છે. ચામડું અલગ કરવું કે મુંડી અલગ કરવી કે પગ કાપવા, ગોશ્ત તૈયાર કરવું વગેરે જાનવર એકવાર ઠંડુ પડી જાય પછી કરવામાં આવે. જાનવર ઠંડુ થયા પહેલા જો આ પ્રકારની તકલીફો આપવામાં આવે તો આ જાનવર આપણે પાસેથી કયામતના દિવસે હિસાબ લેશે. જો ઝબાહ કરતા ન આવડે તો પછી બીજાને કહીને પણ ઝબાહ કરાવી શકાય છે. જો બીજાને કહીને ઝબાહ કરાવો તો ઝબાહ સમયે હાજર રહેવું, કુરબાની સમયે હાજર રહેવું એ સારું છે. જો ન હાજર હોય તો પણ કુરબાની થઈ જશે. અને જે ઝબાહ કરવા વાળો છે એ જેના તરફથી ઝબાહ કરતો હોય
એ વ્યક્તિની કુરબાનીની નિયતથી ઝબાહ કરે કે આ ફલાણા તરફથી કુરબાની છે અને અલ્લાહનું નામ લઈને ઝબાહ કરે અને ઝબાહ બાદ દુઆ કરે તો તેમાં પણ મિન્ની એટલે કે મારી તરફથી આ કુરબાની કબૂલ કરવામાં આવે એવું નહીં, પણ જેની તરફથી આ કુરબાની કરી છે એની તરફથી કબૂલ કરવામાં આવે એવી દુઆ કરે. ઘણીવાર એવું કરતા હોય છે કે ખાટકી ઝબા કરે અને જેના તરફથી કુરબાની છે એ વ્યક્તિ ખાલી ઝબા વખતે છરી પર હાથ રાખી દે. તો જો આવું કરવામાં આવે તો ધ્યાન એ વાતની રાખવી કે આ ઝબાહ કરવાવાળા અને જેણે છરી પર હાથ રાખી છે આ બંને વ્યક્તિએ અલ્લાહનું નામ લેવાનું છે. જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિએ પણ અલ્લાહનું નામ ન લીધું, યાદ હતું અને ન લીધું, તો જાનવર હલાલ થશે નહીં, કુરબાની થશે નહીં. હવે જાનવર હલાલ થઈ ગયું, ગોશ્ત તૈયાર થઈ ગયું, તો હવે ગોશ્તને જો હિસ્સાવાળી કુરબાની હોય તો આ એક જાનવરના જેટલા હિસ્સા કરવાના હોય, જેટલા એમાં ભાગીદાર હોય એટલા હિસ્સા કરવામાં આવે. જો 7 હિસ્સા કરવાના હોય તો 7 હિસ્સા કરવામાં આવે અને 7 હિસ્સા વજન કરીને કરવામાં આવે, અંદાજેથી નહીં, વજન કરીને કરવામાં આવે. હવે જ્યારે ગોશ્ત પોતાની પાસે આવી જાય તો મુસ્તહબ એ છે કે ગોશ્તના 3 ભાગ કરવામાં આવે. એક ભાગ ગરીબો માટે, બીજો ભાગ સગા સંબંધીઓ માટે અને ત્રીજો ભાગ પોતાના ઉપયોગ માટે. બધું જ ગોશ્ત ગરીબોને આપી દઈએ તો એ પણ જાયઝ છે, એમાંય કંઈ વાંધો નથી. અને જો પોતાનું કુટુંબ મોટું હોય અને બધો જ ગોશ્ત પોતાના પાસે રાખી લે તો પણ એમાં કાંઈ વાંધો નથી. યાદ રાખો, ગેર મુસ્લિમ કે બદ મઝહબને કુરબાનીનો ગોશ્ત દેવું એ જાયઝ નથી, એની ઇજાઝત નથી. ચામડું જે હોય એ ચામડાને સદકો કરી દે અથવા પોતાના ઉપયોગમાં પણ લઈ શકે છે, પણ વેચવાની ઇજાઝત નથી. વેચી નાખે તો જે કિંમત આવી એ કિંમતનો સદકો કરે, એ કિંમત પોતાના ઉપયોગમાં લાવી શકશે નહીં. હવે હિસ્સાવાળી જે કુરબાની હોય એના અમુક મસલા જાણી લઈએ. હિસ્સાવાળીનો મતલબ છે કે જે જાનવરની કુરબાની થાય છે, એટલે કે ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ, એમાં જે આ ગાય ભેંસ ને ઊંટ જે આ મોટા જાનવર છે એમાં એક જાનવરની કુરબાનીમાં 7 લોકો સામેલ થઈ શકે છે, ભાગીદાર બની શકે છે. અને આ એક જાનવરની કુરબાની કરવાથી 7 લોકોની કુરબાની થઈ જશે, તો આને હિસ્સાવાળી કુરબાની કહેવામાં આવે છે. આ 7નો જે આંકડો છે એ મહત્તમ આંકડો છે. મતલબ કે એક આ મોટા જાનવરમાં 7 વ્યક્તિઓ વધારેમાં વધારે શરીક થઈ શકે, 7થી વધારે નહીં. 7થી ઓછા હોય તો એમાં કોઈ વાંધો નથી. હવે જે આ હિસ્સાવાળી કુરબાની કરવામાં આવે એમાં જ્યારે ગોશ્ત બાટવાની વાત હોય તો એ ગોશ્ત વજન કરીને બાટવામાં આવે અને હિસ્સેદારમાં જેટલા બી આ હિસ્સાવાળા છે, શરીક ભાગીદાર, એ બધા જ મુસલમાન હોવા જોઈએ અને એ બધા જ હિસ્સેદારોની નિયત અલ્લાહ તાલાનો હક અદા કરવાની હોવી જોઈએ. જો ખાલી ગોશ્તની નિયત હોય તો કોઈની પણ કુરબાની થશે નહીં. મતલબ કે કોઈ એક વ્યક્તિ પણ કુરબાનીની નિયતથી નહીં, ખાલી ગોશ્ત મેળવવા માટે આવી નિયતથી જો કુરબાનીમાં આ ભાગીદારીવાળીમાં સામેલ થયો તો કોઈ પણ ભાગીદારનું કુરબાની થશે નહીં. કુરબાનીના હિસ્સામાં જો કોઈ વ્યક્તિ અકીકાનો હિસ્સો સામેલ કરવા માંગે કે કોઈ હજની કુરબાની જે હોય છે એ સામેલ કરવા માંગે તો પણ આ કુરબાની અદા થઈ જશે, અકીકાવાળાનો અકીકો અદા થઈ જશે, હજવાળાની હજ અદા થઈ જશે. કારણ કે આ બધા જ ભાગીદારોની નિયત અલ્લાહ તાલાનો જે હક છે, જે શરીયતે આપણી ઉપર ફર્ઝ કર્યું છે, વાજિબ કર્યું છે, એ અદા કરવાની છે. તો આ બધાની જે કુરબાની કે અકીકો કે હજની કુરબાની એ અદા થઈ જશે. અને કોઈ હિસ્સેદાર જો હરામના માલથી આ હિસ્સાવાળી કુરબાનીમાં ભાગ લે તો કોઈ પણ ભાગીદારની કુરબાની થશે નહીં. પણ જ્યાં સુધી પૂરેપૂરો દલીલ સાથે વિશ્વાસ ન હોય ત્યાં સુધી કોઈના વિશે શંકા કરવાની ઇજાઝત નથી કે આ હરામ માલથી કુરબાનીમાં સામેલ થયો છે. આવી શંકા કરવાની ઇજાઝત જ્યાં સુધી પૂરેપૂરી દલીલ સાથે વિશ્વાસ ના હોય ત્યાં સુધી ઇજાઝત નથી આવી શંકા કરવાની. બીજી અમુક વાત જે આપણા સમાજમાં જોવા મળે છે એની વાત કરીએ કે આખા ઘર તરફથી એક કુરબાની કરવામાં આવે છે.
તો આ બાબતમાં મસલો એવો છે કે કુરબાની એક વ્યક્તિગત ઇબાદત છે કે દરેકની અલગ અલગ ઇબાદત થશે. બીવીની અલગ, શોહરની અલગ, બાપની અલગ, દીકરાની અલગ, આવી રીતે. પણ જે તે વ્યક્તિ પર વાજિબ ત્યારે જ થશે જ્યારે કે કુરબાની વાજિબ થવાની જે શરતો છે એ શરતો એ વ્યક્તિ ઉપર પૂરી થતી હોય. હવે પત્ની પોતાના માવતરથી ઘરેણા લઈને આવી છે તો એ ઘરેણાની પોતે માલિક છે. રોકડા અને આ ઘરેણા જો એની કિંમત ભેગી થઈને 52.5 તોલા ચાંદીની કિંમત જેટલી થઈ જાય તો પછી આ પત્ની ઉપર કુરબાની વાજિબ થઈ ગઈ. દીકરો અલગ પોતે નોકરી કરે છે તો જે એ કમાઈ છે એ બધા જ કમાણીનો એ પોતે માલિક છે. તો આ કમાણી જો એને સાહિબે નિસાબ બનાવી દે એટલે કે 52.5 તોલા ચાંદીની કિંમત જેટલો એ માલિક થઈ જાય તો પછી એના ઉપર પણ કુરબાની વાજિબ થઈ જશે. તો આવી રીતે ઘરનો દરેક વ્યક્તિ પોતપોતાનો હિસાબ કરી લે અને ઘરનો વહીવટ વ્યવહાર પપ્પા સંભાળે છે એટલે ખાલી પપ્પા તરફથી એક કુરબાની કરી નાખશું આવી રીતે નહીં ચાલે. હા, એકના તરફથી બીજો અદા કરી શકે. મતલબ કે ઘરમાં જે લોકો ઉપર કુરબાની વાજિબ છે એ બધા તરફથી એક વ્યક્તિ અદા કરે તો એ ચાલશે. મતલબ કે ઘરમાં 3 વ્યક્તિ પર વાજિબ હોય તો આ 3 વ્યક્તિ આ જે ઘરના મેઇન વહીવટ સંભાળવા વાળા વ્યક્તિ છે એને કહી દે અને આ મેઇન જે વ્યક્તિ છે વહીવટ સંભાળનાર એ બધા તરફથી કુરબાની કરી નાખે તો આ થઈ જશે. 3 કુરબાની એને કરવી પડશે. પણ જરૂરી છે કે જેની તરફથી કુરબાની કરતા હોય એની ઇજાઝત લઈ લેવામાં આવે. જો વગર ઇજાઝતે કરી નાખી તો જે તે વ્યક્તિની કુરબાની અદા થશે નહીં. મતલબ કે બીવી તરફથી કરતા હોય કે દીકરા તરફથી કરતા હોય તો એમની ઇજાઝત લઈ લેવામાં આવે અને પછી કુરબાની કરવામાં આવે. અને કોશિશ કરો કે પોતાના જે નાબાલિગ બચ્ચા છે એમની તરફથી પણ કુરબાની અદા કરવામાં આવે. કે કુરબાની એ હકીકતમાં તો જે આ જીવન મળ્યું છે એનો શુક્રિયા અદા કરવાનું નામ છે. અને આપણા હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ અલૈહિસ્સલામ અને આપણા રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત છે. તો આ તો થઈ એ કુરબાનીની વાત જે ઝિલહજની 10 થી 12 તારીખની વચ્ચે વાજિબ થાય છે. આ સિવાય જો વ્યક્તિએ કુરબાની કરવાની માનતા માની તો હવે તેના પર કુરબાની કરવું વાજિબ થઈ જશે. પછી એ ગરીબ હોય કે માલદાર હોય. અને મન્નતની જે આ કુરબાની છે એમાંથી કોઈ ગોશ્ત વગેરે કાંઈ ખાવાનું નથી. એ બધી જ વસ્તુ સદકો કરી દેવામાં આવશે. જે આ શરીયત મુજબ ફકીર હોય, શરીયત મુજબ ગરીબ હોય એને આ સદકો કરી દેવામાં આવશે જે આ મન્નતની કુરબાની હોય છે તે. અને આપણે ત્યાં જે માણસો ઘેટા કરે છે કોઈ વલીના એ હકીકતમાં શરીયત મુજબ મન્નત નથી. એને ઓરફી મન્નત ગણવામાં આવે છે. મતલબ કે હકીકતમાં એ મન્નત નથી, હકીકતમાં એ ઈસાલે સવાબ છે. તો આ જે ઘેટા કરવામાં આવે છે કોઈ વલીના, આ કુરબાની જે કરવામાં આવે છે એ હકીકતમાં ઈસાલે સવાબ છે. તો એનું જે ગોશ્ત વગેરે છે એ વ્યક્તિ પોતે પણ ખાઈ શકે છે, દાવત પણ કરી શકે છે, સગા સંબંધીઓને પણ ખવડાવી શકે છે. એમાં કોઈ વાંધો નથી કારણ કે એ શરીયત મુજબની મન્નત નથી. તો આ આપણે કુરબાનીના 2 દર્સ રેકોર્ડ કર્યા છે. અલ્લાહ તાલા તમને બધાને અને મને પણ ઇલ્મે નાફે અતા ફરમાવે. જો આ કુરબાનીના મસલા મસાઇલ સમજાવવામાં તમને કોઈ ખૂબી લાગી હોય તો એ અલ્લાહ તાલાના કરમથી, તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નજરે કરમથી છે. અને જો કાંઈ ખામી લાગી હોય તો એ મારી અજ્ઞાનતાનું પરિણામ છે. તમે મારા માટે અને આ નૂરે ઈમાન ગ્રુપના બધા મેમ્બર્સ માટે દુઆ કરો કે અલ્લાહ તાલા અમારી બેહિસાબ મગફિરત ફરમાવે અને અમારી કોશિશોને અલ્લાહ તબારક વ તાલા કબૂલ ફરમાવે. વમા અલૈના ઇલ્લલ બલાગ.